યુસીસી મામલે કમિટીની મહત્વપૂર્ણ બેઠક મળી છે। યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ કમિટી અધ્યક્ષ રંजना દેસાઈની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ। કમિટીની બેઠકમાં વિવિધ આગેવાનો અને ધર્મગુરુઓ પણ હાજર રહ્યા હતા। ભાજપ નેતા અમિત જ્યોતિકર સાથે જ ઇતિહાસવિદ રિઝવાન કાદરી તેમજ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પ્રમુખ જે પટેલ બેઠકમાં હાજર રહ્યા હતા। બેઠકમાં રાજકીય આગેવાનો, કાયદા નિષ્ણાંતો, ધર્મગુરુઓના યુસીસી કમિટીને પોતાના અભિપ્રાય આપ્યા છે। રાજ્ય સરકાર રચિત યુસીસી અંગેની કમિટી સમક્ષ ભાજપે પોતાના મુદ્દા મૂક્યા હતા। ભાજપ વતી જે પટેલે પોતાની રજૂઆત કમિટી સમક્ષ મૂકી છે, તો ભાજપે લેખિત રજૂઆત કરીને કમિટી સમક્ષ પોતાના મુદ્દાઓ મૂકી રજૂઆત કરી। અને પબ્લિક ગુજરાત ઇઝ અ બિગ સ્ટેટ ને, તો યુ હેવ ટુ આપણે વિઝિટ કરવાના હોય કે ડિસ્ટ્રિક્ટ તમે કેટલા છે, તમારા ડિસ્ટ્રિક્ટ એટલા ડિસ્ટ્રિક્ટમાં આપણે જવું પડે, ત્યાં મિટિંગ્સ લેવા પડશે। અને મિટિંગ મીન્સ રિયલી મિટિંગ, યુ હેવ ટુ લિસન ટુ પીપલ, ઇટ ઇઝ નોટ જસ્ટ શો। સો દેટ ઇઝ વાય એને ટાઈમ લાગશે થોડો, બટ દેટ ડઝન્ટ મીન કે એક વર્ષ લાગે। વી વિલ ટ્રાય ટુ વાઇન્ડ અપ, બટ 44 ડેઝ મેં આઈ ડોન્ટ થિંક 44 ડેઝમાં થશે, થોડો ઘણો ટાઈમ એક્સપેન્ડ કરવો પડશે બીકોઝ ઓફ પબ્લિક કન્સલ્ટેશન। તો ડ્રાફ્ટ તો અમે બેસીને કરી લે, બટ દેટ ઇઝ નોટ ગુડ, યુ હેવ ટુ ટોક ટુ પીપલ, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ। તો બેઠકને લઈ યુસીસી કમિટી અધ્યક્ષ રંजना દેસાઈએ કહ્યું, યુસીસી લાગુ કરવા પહેલા ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવશે, લોકો સાથે વાત કરીશું। 2 સબ કમિટીની રચના કરવામાં આવી છે, લોકો સાથે મંત્રણા થશે, એક કમિટી ડ્રાફ્ટ તૈયાર કરશે, આ કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે। યુસીસીને લઈને 45 દિવસમાં રિપોર્ટ આપવાનો હતો, જો કે તેનાથી વધુ સમય પણ લાગી શકે છે। દેશની તાકી જરૂરિયાત છે। 20 મુદ્દા ઉપર મેં લેખિત રજૂઆત કરી છે અને દરેક મુદ્દાને ધ્યાન ઉપર લેવા પણ મેં અધ્યક્ષશ્રીની રજૂઆત કરી છે। ગુજરાતમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન પહેલા રાહુલ ગાંધી